આમ કહી અને નળરાજ ત્યાંથી ચાલ્યા ગયા છે. સ્વયંવરની અંદર ચારેય દેવતાઓ આવવા માટે તૈયાર થાય છે. નળરાજને દેવતાઓએ એમ કહ્યું કે દમયંતીની પાસે જઈને અમારા વખાણ કરજો, દમયંતી અમને વરે એવું કહેજો એને. નળરાજા દમયંતીને કહીને ચાલ્યા ગયા. દમયંતીના સ્વયંવરની અંદર જવા માટે દેવતાઓએ નક્કી કર્યું કે આપણે સ્વયંવરમાં જઈએ. નળરાજાએ તો દમયંતીને કહી દીધું છે કે આપણને જયમાળા વરમાળા પહેરાવી દેશે, પરંતુ આમ તો એવું લાગે છે કે નળરાજા આપણા કરતા વધારે સૌંદર્યવાન છે. કદાચ એ સ્વયંવરમાં નળરાજા આવે અને આ દમયંતી એને જયમાળા પહેરાવે તો. એટલે ચારેય દેવતાઓએ નક્કી કર્યું કે આપણે પણ નળરાજાનું જ રૂપ લઈને જ આવું છે. અને સ્વયંવરની અંદર બધાય દેવતાઓ આવ્યા છે. અગ્નિદેવ, યમદેવ, વરુણદેવ ને વાયુદેવ. સ્વયંવર રચાયો છે. બધાય રાજાઓ પોતપોતાના સ્થાન પર ઉપસ્થિત છે. અને આ ચારેય દેવતાઓએ નળરાજનું રૂપ લીધું છે. કેના જેવો તો જગતમાં કોઈ સૌંદર્ય નહીં હોય, એટલે આપણને જ જરૂર જયમાળા પહેરાવશે. અને નળરાજા પણ પોતાના કુદરતી સૌંદર્યને લઈને સ્વયંવરમાં વરવા માટે આવે છે. જયમાળા હાથમાં છે. દમયંતી વરવા માટે પુષ્પની માળા લઈને નીકળે છે. પણ સામે જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં ચારેય દેવતાઓનું એક સરખું જ રૂપ. જાણે બધાય દેવતાઓમાં નજર કરે તો એવું લાગે કે આ જ નળરાજા છે. વરવું છે નળરાજાને, પણ રૂપ બધી જગ્યાએ એક સરખું જોવા મળે. અગ્નિદેવ, યમદેવ, વરુણદેવ, વાયુદેવ ચારેય નળનું રૂપ લીધું છે. અને નળરાજ પણ પોતે કુદરતી સૌંદર્યને લઈને આસન પર બિરાજ્યા છે. એકદમ નજીક ગઈ દમયંતી વિચાર કર્યો કે આમાં કોણ નળ હશે. પણ પરમાત્માની જે આ કૃપા થઈ, એને સ્મૃતિઓ થઈ કે દેવતાઓને પડછાયો ન હોય, દેવતાઓ આંખ પટપટાવે નહીં, એની પાપણો હલતી ન હોય. ચારેય દેવતાઓની પાસેથી નીકળી દમયંતી હાથમાં પુષ્પની માળા લઈને ઓળખી ગઈ કે આ તો દેવતાઓ છે. અને જ્યાં નળરાજ બેઠા હતા ત્યાં જઈને જયમાળા આરોપી. નળ અને દમયંતીનું મિલન થઈ ગયું. દેવતાઓ પ્રસન્ન થયા. નળરાજ, તમારા સૌંદર્ય ઉપર બહુ પ્રસન્ન છીએ. સ્વયંવરમાં દમયંતીને વરીને નળરાજ મહેલે પધાર્યા છે. બંનેનું દાંપત્ય જીવન સુમધુર ચાલી રહ્યું છે. પણ કહેવાય છે ને કે આપણા જીવનની અંદર મધુરતા બહુ જાજો સમય ટકતી નથી. નળરાજનો ભાઈ પુષ્કર, જેની અંદર કળિયુગ ભરાણો અને વૃત્તિઓ બદલી અને કીધું કે આ રાજ, આ મહેલ, આ વૈભવ, સુખ સંપત્તિ નળરાજ એકલા ભોગવી રહ્યા છે. શું તમને આની સંપત્તિની કંઈ પડી નથી? તમારા ભાઈ નળની સાથે તમે જુગટું ખેલો, જુગાર રમો અને એની પાસેથી બધું જ છીનવી લ્યો. હું તમારા ભાઈ નળરાજની અંદર પ્રવેશ કરું, કળિયુગે કહ્યું કે હું તમારા ભાઈ નળરાજની અંદર પ્રવેશ કરું અને તમે એની સાથે જુગટું રમો, જુગટુમાં હું પાસા બદલાવી નાખીશ અને બધું જ હારી જશે. પુષ્કર અને નળરાજ બંને જુગટું ખેલવા માટે બેસે. નળરાજના મનની વૃત્તિઓમાં કળિયુગે પ્રવેશ કર્યો. જુગટું રમવા માટે તૈયાર થયા. દમયંતી બહુ સમજાવે પણ માને નહીં. અને આખર બંનેનું જુગટું ખેલાણું અને એક પછી એક રાજ ભંડાર બધા જ ખાલી થવા માંડ્યા. અને આખરે નળ પુષ્કર ભાઈની પાસે બધું જ હારી ગયા. ધન દોલત જરજવેરાત રાજપાટ બધું જ છૂટી ગયું હાથમાંથી.
અને કહ્યું કે હવે રાજપાટ બધું જ મારું થયું, તમારે નળરાજ આ મહેલ છોડીને, આ રાજ છોડીને ચાલ્યો જવું પડશે. અને નળરાજ દમયંતીને લઈ પોતાના ભાઈ પુષ્કરને રાજ સોંપી ચાલ્યા ગયા છે. વિચાર આવ્યો કે વન ઉપવન પસાર કરવા પડશે, જંગલમાં ફરવું પડશે, ભટકવું પડશે. વન ઉપવન ભટકવું પડશે. આ બે બાળકો છે નળરાજ, ઇન્દ્રસેન નામનો એક પુત્ર છે અને ઇન્દ્રસેના નામની દીકરી છે. પોતાનો જે કાયમ માટે રથ ચલાવતો જે સારથી હતો વૈષ્ણી, એનું નામ વૈષ્ણીને બોલાવ્યો કે આ બંને બાળકો અમારી સાથે જંગલમાં વન ઉપવન ટાઢ તડકો ખેડી નહીં શકે, માટે આપ જાઓ એને એના મોસાળ મૂકી આવું. અને ઇન્દ્રસેન અને ઇન્દ્રસેના નામના બે બાળકોને મોસાળ વૈષ્ણી નામનો સારથી મૂકી આવે છે. આ દમયંતી અને નળરાજ બંને વન ઉપવન જંગલની અંદર પસાર કરતા જાય છે. શરીર પર માત્ર એક વસ્ત્ર પહેર્યું છે નળરાજે, દમયંતીએ પણ એક વસ્ત્ર પહેર્યું છે. ધોમ દખતો તાપ, બરાબર સૂર્ય માથે આવ્યો, પગમાં શક્તિ નથી, ચાલી શકાય એવું નથી. વૃક્ષનો છાંયો ગોતે છે કે થોડી વાર ક્યાંક વિશ્રામ કરી લઈએ. પેટનો ખાડો પૂરવો છે, ભૂખ લાગી છે, ખાવું શું? એક નનકડા એવા ઝાડની નીચે બંને વિશ્રામ કરવા બેઠા. ભૂખ સહન થતી નથી, શરીર ક્ષીણ થવા લાગ્યું છે, શરીર જીર્ણ થઈ ગયું છે. વૃક્ષની છાયડામાં બંને દંપતી વિશ્રામ કરે છે. એમાં દમયંતીને નિંદર આવી ગઈ. નળરાજ એકલા જાગે છે. થોડી વાર થઈ ત્યાં બાજુમાં 4 પક્ષીઓ આવ્યા. જ્યાં નળરાજ સુતા છે ત્યાં આવીને 4 પક્ષીઓ ચણે છે. નળરાજને એમ થયું કે આમ તો પેટનો ખાડો તો પડ્યો છે, ભૂખ તો સહન થતી નથી, હવે આમ પણ બીજું કરવું શું? એટલે આ પક્ષીઓને પકડી લઉં તો પકડીને પક્ષીઓને ખાઈ લઉં. એટલે વિચાર આવ્યો કે એક વસ્ત્ર જે આ શરીર ઉપર લપેટ્યું છે એ વસ્ત્ર કાઢીને આમ પક્ષીઓ ઉપર ફેંકું, પક્ષીઓ ઢંકાઈ જાય એટલે એને પકડી લઉં અને પછી હું ખાઈ લઉં તો મારા પેટનો ખાડો પુરાઈ જાય. એટલે પક્ષીઓને પકડવા માટે જે શરીર પર એક વસ્ત્ર લપેટ્યું છે કાઢ્યું. દમયંતી તો સૂતી છે ને કઈ ખબર નથી આ વાતની. અને પક્ષીઓને પકડવા માટે જે પોતાના શરીર પર લપેટેલું વસ્ત્ર હતું એ ખેંચી અને 4 પક્ષીઓ જ્યાં ચણે છે એના ઉપર ફેંક્યું. ત્યાં તો વિપરીત ઘટના ઘટી કે 4 પક્ષીઓ જે ચણતા હતા એ આ વસ્ત્રમાં ફસાવાને બદલે 4 પક્ષીઓ એક એક ચાંચમાં વસ્ત્રનો એક એક છેડો પકડીને આકાશ માર્ગે ઉડી ગયા. વસ્ત્ર પણ હવે રહ્યું નહીં. આ 4 પક્ષીઓ કળિયુગના 4 ચરણ હતા. હવે કળિયુગ એને હેરાન કરે છે. રાજપાટ તો બધું લઈ લીધું છે, હવે એમની પાસે વસ્ત્ર પણ રહેવા ન દીધું. નળરાજ વિચાર કરવા લાગ્યા કે હું જાઉં તો હવે ક્યાં જાઉં? દમયંતીને એકલી મૂકીને જઈ ન શકું અને આ પરિસ્થિતિમાં એની સાથે રહી પણ ન શકું. જીવું તો હવે કેમ જીવું? આત્મહત્યા કરવું એ કઈ મારું કામ નથી. અને આમ પણ વિચાર તો એવો આવે છે કે દમયંતીને મૂકીને ચાલ્યો જાવ તો મારા કારણે એ પણ દુખી થાય છે. એને મૂકીને હાલ્યો જાવ તો એના પિતાને ત્યાં ચાલી જશે, એ તો સુખ ભોગવશે ને. મારું જે થવાનું હશે તે થશે, જે ભવિષ્ય માંડ્યું હોય તે જોયું જ હશે. પોતે ઊભા તો થયા પણ વિચાર આવ્યો કે વસ્ત્રહીન ક્યાં જઈશ? દમયંતીએ પોતાના શરીર પર એક સાડી વીંટાળી છે. વિચાર આવ્યો કે એમાંથી છેડો ફાડી લઉં, એનો પાલવ ફાડીને લંગોટી વીંટીને ચાલ્યો જાઉં.
દમયંતી નિંદર અવસ્થામાં છે, છોડીને ચાલ્યા જવું છે, સાડીનો એક પાલો ફાડી નાખ્યો અને શરીર પર વીંટાળી દમયંતીને છોડીને ચાલ્યા ગયા. થોડેક દૂર ગયા, વિચાર આવ્યો કે એકલી ક્યાં જશે. વળી પાછા આવ્યા, પણ વળી વિચાર આવ્યો કે મારા કારણે એ પણ દુખી થાય, એના કરતા છોડીને ચાલ્યો જ જાઉં. અને દમયંતીને છોડી અને નળરાજ વનના માર્ગે હાલી નીકળ્યા. આ બાજુ દમયંતીની નીંદર ઉડી. આજુબાજુ બધે દ્રષ્ટિ કરી, પણ ક્યાંય પોતાના પતિ નળરાજને જોયા નહીં. અવાજ કર્યો કે હે નળરાજ, મને એકલી છોડીને ક્યાં ચાલ્યા? આ જંગલની અંદર હું એક સ્ત્રી જાત કેમ જીવી શકીશ? મારા ઉપર જરાય તમને દયા ન આવી મહારાજ? શું આપણે વિવાહ સંસ્કારથી નથી બંધાયા? શું તમે સ્વયંવરમાં મારું વરણ નથી કર્યું? તો પછી મુજને એકલીને છોડીને શું કામ ચાલ્યા ગયા? કલ્પાંત કરતી વૃક્ષોની ડાળીઓને પૂછતી વન વન જંગલ જંગલ ભટકી રહી છે. વિચાર આવ્યો કે લાવને મારા પિતાને ત્યાં ચાલી જવું. પણ કહે છે ને કે ખાનદાન કુટુંબની સ્ત્રીઓ હોય ને, કુળવાન પરિવારમાં જન્મેલી દીકરીઓ હોય ને, પોતાનું દુઃખ ક્યારેય પિતાના ઘર સુધી પહોંચવા ન દે. નહીં નહીં, મારા પિતાજી જો આ બધી દશાઓને જાણશે ને, આ પરિસ્થિતિને જાણશે ને, તો બહુ દુઃખી થઈ જશે. નથી જાવું. ક્યાં જાવ? વન ઉપવન જંગલ પસાર કરતા કરતા એક ચેદી નગરની અંદર આવ્યા. તડકામાં ફરી ફરી તાપ સહન કરી કરીને ચહેરો એકદમ કાળો થયો છે. મૂળ જે દાંપત્ય જીવનમાં અલૌકિક સૌંદર્ય સુમધુરતા પૂર્વક મીઠાશ ફેલાવી રહ્યું હતું, એ મધુરતા, એ સૌંદર્ય, એ લાલિત્ય બધું જ ચાલ્યું ગયું છે. મૂળ સ્વરૂપ મિટાવી દીધું છે. અને હવે તો એને કોઈ ઓળખી શકે પણ એવું રહ્યું નહીં. વસ્ત્ર પણ અડધું જ પહેર્યું છે, અડધું વસ્ત્ર તો નળરાજે ફાડીને લઈ લીધું છે. અને ચેદીરાજ સુબાહુને ત્યાં રાજમહેલના દરવાજે આવી મહેલની અટારી ઉપર મહારાણી બિરાજમાન છે. અને નગરની ગલીઓમાંથી એક અબળા સ્ત્રીને જાણે જતી જોઈ મહારાણીને એમ થયું કે એનું તેજ, એનું આભા જોતા તો એવું લાગે છે કે આ કુળવાન ખાનદાન કુટુંબમાં જન્મેલી કોઈ રાજકુંવરી હોય, પણ ન જાણે કેમ અબળા થઈને ફરતી ભટકતી હશે. દાસીઓને કહ્યું કે પેલી અબળાને મહેલમાં બોલાવો ને. કહ્યું કે કોણ છે તું? બોલે આ જગતમાં મારું કોઈ નથી, પણ સંસ્કારોથી ભરેલી છું. ખાનદાની મારા લોહીમાં વહે છે. જો આપ મારા ઉપર કૃપા કરો અને મને તમારે ત્યાં દાસી બનાવીને રાખો,